રામદેવ મહારાજની જય. બધાને આજનું બંધુઓને ખૂબ ખૂબ સીતારામ. આજે આપણે જે વાત કરવી છે તો જે આ સૃષ્ટિ ઉપર યુગો બદલાય છે એમ પ્રથમ યુગ સતયુગ જે પહેલો યુગ કીધો છે એનું એક ભજન બનાવ્યું છે. અને એ સતયુગની અંદર જે આપણા સંતો કહી ગયા છે, જેમને વાણીમાં કીધું છે, પછી ભાગવતમાં વાત કરી છે વ્યાસજી મહાત્માએ, એ વાતો ઉપરથી આ ભજન બનાવ્યું છે. અને સારરૂપી એમાં સત્સંગની વાતો પણ આવે છે. આપ બધા ભાવથી પ્રેમથી સાંભળજો. ઘણા સમયથી આપણે આ હપ્તો સત્સંગ વિષયનો રજૂ કર્યો નથી, તો ભાવથી પ્રેમથી સાંભળજો. અને એ હું ભજન બોલું છું, એ ભજનની જે ઢાળો છે તો એ ઢાળો એવો છે સંભારો પોપટીને મેરે પોપટ આ ભરતરી અને પીંગળાની વાત આ ચાર યુગની આવે છે. એમાં આ ભજનનો ઢાળ એવો છે. જૂના જૂના યુગની વાતું સંતોને કહી ગયા ને સાંભળજો વાતું જૂના જૂની હોજી રે, સાંભળજો ને વાતું જૂના જૂની. રાજા જંગલો હતા ને હાથી જેવી ગાયો પહેલા હોજી રે, હાથી જેવી ગાયો પહેલા બીજક જોને નોતા ને ગાયું ના રે દૂધ પીને જીવતા હોજી રે, ગાયું ના રે દૂધ પીને જીવતા. જૂના જૂના યુગની વાતું સંતોષોને કહી ગયા ને સાંભળજો આ વાત. આ પહેલા યુગની વાત કરે છે, ભાગવતમાં વાત આવે છે અને સંતો વાણી દ્વારા વાત કરે છે. પહેલા યુગમાં એવું હતું કે નગરાજ બહુ જંગલ હતા ઝાઝા સતયુગની અંદર, અને ત્યારે હાથી જેવી ગાયું હતી અને અનાજના બી કણ નહોતા કાંઈ. ત્યારે એ ગાયુંના દૂધ પીતા અને સંતાનમાં એક દીકરી એક દીકરો થાય. કોઈ હું મારું નહીં, ઘર નહીં, બાર નહીં, એ બધો મોજ મોજ ને મોજ. આ તો હું મારું આવ્યું ત્યારથી જ આ ડખો ને તકલીફ ને માતા ઘરે ઘરે બીજે આગળ આગળ શું આ કડી કે છે આપણને. ચાંદો ને સૂરજ દે દી એ કઈ નો
ને મોટા મોટા હીરાના અંજવાળા હોજી રે મોટા મોટા હીરાના ચાંદો ને સૂરજ તેજી એક નોતાને મોટા મોટા હીરાના હોજી રે મોટા મોટા હીરાના એક મનના હતા ને રે આરાધે પ્રભુજી તેની પધારતા હોજી રે આરાધે પ્રભુજી તેની પધારતા જુના જુના યુગની વાતું આ જૂના સંતો કહી ગયા ને સાંભળજો આ વાત જૂના હોજી રે સાંભળજો વાત જૂના પછી કે છે એવું હતું કે ચાંદો સૂરજ નહોતા હીરાના પ્રકાશ હતા મોટા મોટા હીરાનું અંજવાળું પડે અને નર નારી એવા એક મનના હતા એક ભાવના હતા કે કશો ભેદભાવ નહોતો એકબીજા ઉપર કદાપી દોષ દુર્ગુણ જોતા નહોતા વેરભાવ તો પછી ક્યાંથી આવે આ બધો વેરભાવ જે આવે છે ઘરમાં કે બહાર તો એકબીજાના દોષ જોવાથી જ આવે છે એટલે આપણા સંતો પણ કહે છે કે પારકા અવગુણ બિલડામાં અમે લાવીએ અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ પારકો આદો દિલડામાં ન લાવીએ છતાં આ મન છે એ સ્થિર રહેતું નથી શાંતિ પામતું નથી એનું મોટામાં મોટું કારણ એ છે એક આપણે ઘરમાં જ રહેતા હોય પુત્ર પત્ની પરિવાર મા બાપ સાથે પણ છતાંય તે એકબીજાને કંઈ ને કંઈ આપણે કંઈ કહી દઈએ વાંક હોય ભૂલ હોય અને કયો તોય ગમતું નથી પણ એ દોષ જોવાની વાત નથી પણ એને સમજાવવાની વાત છે છતાંય તે પછી આપણે કહેવી તો તમે ભૂલ જ કાઢો છો એટલે ઘરમાં કલેશ કલેશ ને કલેશ કંઈ શાંતિ નહીં હું અને મારું જાતું નથી અહીંયા શાંતિ આવતી નથી એક જ ઘર આખું હોય જગતમાં બધે શાંતિ લાગતી હોય પણ જો મારા ઘરમાં તો બળતરા જ છે પણ આપણે એકબીજાનો દોષ જોવાનો ભૂલતા જ નથી જેથી અશાંતિ છે મેન વાત આવડી છે એટલે આગળના આ બધા નર નારી એક મનના હતા કે છે અને હીરાના તો અંજવાળા હતા હવે આગળ હું કે છે જૂના જૂના યુગની વાત એ જૂના સંતો કહી ગયા ને સાંભળજો આ વાત સાંભળજો આ વાત હતા નર નારી ને રે અઠ્યાવીસ હાથના હતા નર નારી તે 1,00,000 વર્ષ તો જીવતા હોજી રે 1,00,000 વર્ષ જીવતા
ધીરજ ગુણ લાગાય છે ઓ ધીરે ધીરજ એના ગુણ લાગાય જૂના જૂના યુગની વાતું જૂના જૂના યુગની વાતું આજના સંતો કહી ગયા ને સાંભળજો આ વાતું જૂના યુગની હોજી રે સાંભળો આ વાતું જૂના ઈ અરસામાં કહે છે જ્યારે પહેલો યુગ આવે છે ત્યારે 28 હાથના પુરુષો હોય છે 28 હાથ આપણે પહેલા યુગની આ વાત કરી છે પછી આપણે બીજો હપ્તો જ્યારે લઈશું ત્યારે પાછા બીજા યુગની વાતો કરીશું બીજા યુગની અંદર કેવા પુરુષો હતા એ વખતે શું શું સોનું રૂપું હતું હીરા હતા એ વિશેની વાતો આપણે કરીશું અને કેટલા હાથનો પુરુષ કેટલા હાથની સ્ત્રી જોકે એ તો સરખું થોડો ઘણો ફેરફાર જ હોય છે પણ જેમ સતયુગમાં 28 હાથનો પુરુષ કે નર કે નારી કીધું છે તો એ પછીના યુગમાં પાછું ઘટી જાય છે એ બીજા યુગની વાત આપણે કરીશું એટલે આ આપણે આજે વાત કરી એમાં 28 હાથના જે પુરુષો જે સતયુગમાં પહેલા યુગમાં કે છે હતા 28 હાથ અને પછી 1 લાખ વર્ષની આવડતા હતી 1 લાખ વર્ષ અને એ પછી 1 લાખ વર્ષ જીવતા હશે તો એના સંતાનો પણ કેટલું જીવતા હશે એનો પુત્ર પરિવાર કેટલા જીવતા હશે અને એ પછી આપણે ત્રેતા યુગની આપણે વાત કરીશું અને એમાં આપણે પછી આગળ બીજા હપ્તે વાત કરીશું સદગુરુ દેવની જય રામજી મહારાજની જય બધાને ખૂબ ખૂબ સીતારામ પ્રેમથી સાંભળજો ભૂલ થાય તો માફ કરજો